વાત કરીશું અન્ય સમાચારની। સમાચાર ખેડાથી પ્રાપ્ત થયા છે। ખેડાના કઠલાલમાં જૂથ અથડામણની ઘટના બની છે, જેમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। ખેડાના કઠલાલની આ ઘટના સામે આવી। અલગ અલગ કોમના જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી, ને જેમાં ખેડાની તમામ પોલીસ કઠલાલ પહોંચી હતી। પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। જિલ્લા પોલીસે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી। બીજી તરફ ખોખરાવાડા પાસે બાઇક ચાલક સાથે મારામારી થઈ હતી। આ સાથે જ બાઇક ચાલક ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, તો બંને કોમના ટોળાએ એકત્ર થઈ અને બાઇક સળગાવ્યું હતું, તો જૂથ અથડામણની ઘટના બની છે। આ સાથે જ પોલીસ સ્ટેશનથી થોડીક દૂર બાઇક સળગાવવામાં આવ્યું। પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટોળા વિખેરી નાખ્યા હતા। સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। આ મામલે જિલ્લા પોલીસે સમગ્ર સ્પષ્ટતા પણ કરી હતી। તો ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની, મારામારીની ઘટના બની, જેમાં બાઇક સળગાવ્યું હતું। અલગ અલગ કોમના જૂથ વચ્ચે મારામારી થઈ, જેમાં ખેડાની તમામ પોલીસ પણ પહોંચી હતી કઠલાલ ખાતે। સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। આ મામલે તપાસ પણ હાથ ધરી છે, જેમાં જિલ્લા પોલીસે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે। ખોખરવાડા પાસે બાઇક ચાલક સાથે મારામારી થઈ હતી અને બાઇક સળગાવવામાં આવ્યું હતું। આજે સાંજે એક બનાવ એવો બનેલો કે જેમાં પીઠાઈ ટોલબુથ બાજુથી એક સતીશભાઈ ગોર કરીને જે છે એ અત્યારે કેસના ફરિયાદી છે, એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલ વાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું, એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી। અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળાએ એક્ટિવા ઊભું રખાવી અને બીજા 5-7 જણા આવી અને જે બાઇક વાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે। અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવંત ડીવાયએસપી, એલસીબી, એસઓજી અમે સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે। એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી, પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઇક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે, કોણ છે એ, અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે। અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે। આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે। આ એક બાઇક સળગાવવાનો પ્રશ્ન અમારા ધ્યાને અત્યાર સુધી આવેલો છે, બાકી ટોળાઓ વિખેરેલા છે। અમારી બધાની ટીમ સાથે હતી અને બંને બાજુના ટોળાઓ વિખેરી અને હાલમાં ટાઉનમાં શાંતિ છે અને તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે। અત્યારે કપડવંત ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનની પોલીસ છે, એલસીબી, એસઓજી છે, નડિયાદ ડિવિઝનની પોલીસ છે, હેડક્વાર્ટર છે અને ડીવાયએસપી 3 છે અને અમારી તમામ બ્રાન્ચીસના અધિકારી છે। એટલે જેટલા સેન્સિટિવ પોઈન્ટ છે તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સવારથી જ સ્કીમ વાઇઝ વ્યવસ્થિત રીતે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। એ અમારી ટીમો અત્યારે એક્ટિવ છે કે ફરિયાદની અંદર જેના નામ છે અને જે સિવાય અમુકની માહિતી અમને મળેલી છે કે જે કોઈ અસામાજિક તત્વો છે એને રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થશે। સાહેબ, ટીયર ગેસ પણ છોડવામાં આવે છે એવી માહિતી છે, સાચી વાત છે? ના, અત્યારે એવા કોઈ બનાવ બનેલા નથી, કારણ કે જે ટોળા છે એને અમારી રીતે પ્રાઇમરી રીતે જ એને વિખેરી દીધેલા હતા અને હાલમાં બિલકુલ શાંતિ છે, કોઈ જગ્યાએ ટોળાઓ નથી અને તમામ પોલીસ અત્યારે ફિલ્ડમાં છે। સાહેબ, આજે ટોળા થયા છે, કોઈની પર્ટિક્યુલર ગાઈડલાઈન પાછળ એનો ઉકેલવાનો પ્રયાસ થતો એવો મેસેજ મળ્યો છે? એવો હાલ કોઈ મેસેજ નથી, પરંતુ એની ચોક્કસપણે તપાસ કરવામાં આવશે કે જો